નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, એક ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા આપવા માટેની તૈયારી કરતા મિત્રો માટેના એક મહત્વના સમાચાર સાથેનો આ વિડીયો લઈને હું આવી ગયો છું। તો આ વિડીયોની અંદર પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટીમાં જે જૂનો અભ્યાસક્રમ હતો તેમાં સુધારો કરી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવો અભ્યાસક્રમ જે પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યો છે તેની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાલી ટેટ 1ની પરીક્ષાનો જ અભ્યાસક્રમ જોઈશું, જ્યારે ટેટ 2 પરીક્ષાનો અભ્યાસક્રમ હું તમને બીજા ભાગના વિડીયોમાં તેની માહિતી લઈને આવીશ। ટેટ 1નો સુધારેલો અભ્યાસક્રમની માહિતી આપવાનો છું। જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો। તો ચાલો જોઈએ આપણે શિક્ષણ વિભાગ દ્વારા આ ઠરાવમાં કયો સુધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ। તો અહીં સુધારા ઠરાવને આપણે જોઈએ તો શિક્ષણ વિભાગના 27/4/2011ના વંચાણે લીધા હેઠળના ઠરાવથી પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 બાબતે જોગવાઈ કરવામાં આવેલી હતી। તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની વંચાણે લીધેલ ક્રમાંક 2 મુજબની તારીખ 23/9/2025ના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 અને શિક્ષક યોગ્યતા કસોટી 2 ટેટ 2ના આ વિભાગના 27/4/2011ના ઠરાવમાં દર્શાવેલ પરીક્ષાના અભ્યાસક્રમમાં ડિટેલ અભ્યાસક્રમ દર્શાવવા અંગેની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। ઉક્ત વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવની જોગવાઈ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ 1 થી 5 ના વિભાગ 1 થી 5 તેમજ જોગવાઈ 2 પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 2 ધોરણ 6 થી 8 વિભાગ 1 થી 3ની જોગવાઈમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે। ટેટ 1 ધોરણ 1 થી 5 માટેની પરીક્ષાનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે। કુલ કેટલા પ્રશ્નો પૂછાશે? તો આ કસોટીમાં કુલ 5 વિભાગ હશે, જેમાં કુલ 150 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 150 ગુણ હશે। હવે મિત્રો, 5 વિભાગ છે એટલે એક વિભાગના 30 માર્ક્સ હશે। હાલની જોગવાઈ મુજબનો અભ્યાસક્રમ જે હતો તે અહીં આપી દેવામાં આવ્યો છે। તો વિભાગ 1 ની અંદર સુધારો કરાયેલી જોગવાઈ આપણે અહીં જોવાના છીએ। તો વિભાગ 1માં બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર 30 ગુણ અને 30 પ્રશ્નો પૂછવામાં આવશે। ભાગ એ ની અંદર બાળ વિકાસ 15 ગુણ 15 પ્રશ્નો પૂછવામાં આવશે। હવે મિત્રો, એ વિભાગની અંદર જ કયા કયા ટોપિકોમાંથી આ પ્રશ્નો પૂછવામાં આવશે તે અહીં આપી દેવામાં આવ્યું છે। તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેના સંબંધો, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સામાજિકરણ પ્રક્રિયાઓ, સામાજિક જગત અને બાળક, વાલી, શિક્ષક, સહપાઠી, એરિક્સન, મોન્ટેસરી, ઓબેલ, કોલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બહુ આયામી બુદ્ધિ, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લિંગ, જાતિ, સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર, અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા, જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ, અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, શાળાકીય મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, દ્રષ્ટિકોણ અને પ્રયાસો, વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેતાની અદ્યતન સિદ્ધાંતની મૂલ્યાંકન માટેની યોગ્યતા, પ્રશ્નોની રચના। ની અંદર જ બી વિભાગ જે આપવામાં આવ્યો છે, તો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, તેમાંથી 5 ગુણના 5 પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં કયા વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા, જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનું સમાવેશન, અધ્યયન અક્ષમતા
ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો. હવે સી વિભાગ જે છે તેમાં અધ્યયન અને શિક્ષણ શાસ્ત્રના 10 ગુણના 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તો બાળકો કેવી રીતે વિચારે છે, શીખે છે, શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો, અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય, બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે, બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના, અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોથી મહત્વના સોપાન તરીકે સમજ, જ્ઞાનબોધ અને સંવેગો, પ્રેરણા અને અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણના પરિબળો. હવે મિત્રો આ ભાગ 1ની અંદર 30 જે માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે તેની વાત થઈ. હવે મિત્રો ભાગ બીની અંદર ભાષાની વાત છે, એટલે કે ગુજરાતી ભાષામાંથી 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો ગુજરાતી ભાષામાં કયા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આપણે અહીં જોઈ લઈએ. અહીં જે એ ભાગ આપવામાં આવ્યો છે તેમાં ભાષાનું અર્થગ્રહણ, તેના 15 ગુણ 15 પ્રશ્નો પૂછવામાં આવશે. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર ગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો, પરિચિત પાઠો વાંચવા 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક અને કાવ્ય, પ્રશ્નો, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા, ગદ્યખંડ, સાહિત્ય, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે છે, શ્રવણ અને કથન, ભાષા શિક્ષણમાં મહત્વ. આ કસોટીમાં ધોરણ 1 થી 5ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. બી વિભાગમાં મિત્રો ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, 15 ગુણ 15 પ્રશ્નો, અધ્યયન અને ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા, વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્ય, ભાષાનું અર્થગ્રહણ અને પ્રવીણ્ય મૂલ્યાંકન, શ્રવણ, કથન, વાંચન, લેખન, અધ્યયન અને અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ. હવે મિત્રો વિભાગ 3ની અંદર અંગ્રેજી ભાષાના 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. તો હવે અંગ્રેજી ભાષામાં શું શું પૂછવામાં આવશે તે જોઈએ. તો તેનો ભાગ એ જોઈએ, ભાષા અર્થગ્રહણ, લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન, 15 ગુણ 15 પ્રશ્નો પૂછવામાં આવશે. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને ક્ષાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો, અપરિચિત પાઠો વાંચવા 2 પાઠ, 1 ગદ્ય અથવા નાટક, 1 કાવ્ય, પ્રશ્ન, સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક્કુશળતા, ગદ્યખંડ, સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે છે, શ્રવણ અને કથન, ભાષા શિક્ષણમાં મહત્વ. આ કસોટીમાં ધોરણ 1 થી 5ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનો રહેશે. હવે ભાષા અંગ્રેજીની અંદર ભાગ બી આપવામાં આવ્યો છે, તેમાં 15 ગુણના 15 પ્રશ્નો પૂછાશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, અધ્યયન અને ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા, વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્ય, ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન, શ્રવણ, કથન અને વાંચન, અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો, ઉપચારાત્મક શિક્ષણ. આ રીતના અંગ્રેજી ભાષામાંથી પણ પ્રશ્નો પૂછવામાં આવશે. ભાગ 4ની વાત મિત્રો કરીએ તો ટેટ 1ની અંદર ભાગ 4માં ગણિતના 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં જોઈએ તો વિષય વસ્તુ
15 ગુણ અને 15 પ્રશ્નો એ ભાગમાં પૂછવામાં આવશે। તો ગણિત વિષયમાં સંકલ્પના, સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો। આ કસોટીમાં ધોરણ 1 થી 5ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય સંબંધિત માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 10 સુધીનું રહેશે। ઈ ભાગની અંદર પદ્ધતિશાસ્ત્ર એક 15 ગુણ છે, 15 પ્રશ્નો પૂછવામાં આવશે આ વિભાગમાંથી। ગણિતનું સ્વરૂપ, તર્ક શક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટેની અપનાવાતી વ્યૂહરચના। અભ્યાસક્રમમાં ગણિતનું મહત્વ, ગણિત શિક્ષણની પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા, ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન, ગણિત અધ્યાપન સમસ્યાઓ, ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો। હવે મિત્રો ભાગ 5 જે પૂછવાનો છે તે પણ 30 ગુણ અને 30 પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો માંથી કયા કયા વિભાગમાંથી આ પ્રશ્નો પૂછાશે? તો ભાગ એ પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્ર, તેના 20 ગુણ અને 20 પ્રશ્નો પૂછવામાં આવશે। ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે। અહીં વિષય વસ્તુ 10 ગુણ 10 પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો। પર્યાવરણ વિષયના ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો 10 ગુણના 10 પ્રશ્નો પૂછવામાં આવશે। પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ, પર્યાવરણનું મહત્વ, પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ, અધ્યયનના સિદ્ધાંતો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ, પ્રયોગો અને પ્રાયોગિક કાર્ય, ચર્ચા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષણ સામગ્રી, અધ્યાપનની સમસ્યાઓ। અને બી ભાગ જે છે આની અંદર તેમાં સામાન્ય જ્ઞાન, રિઝનિંગ એબિલિટી, લોજિકલી એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યૂડ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત પ્રશ્ન 5 ગુણના 5 પૂછવામાં આવશે। અને સી વિભાગની અંદર શિક્ષણના વર્તમાન પ્રવાહો, જેના પણ 5 ગુણના 5 પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો આ હતી ટેટ 1ની જે પરીક્ષા 2025માં લેવાવાની છે તેનો સંપૂર્ણ અભ્યાસક્રમ। આ અભ્યાસક્રમની અંદર દરેક ભાગની અંદર કયા કયા ટોપિકની અંદરથી કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં કોઈ પણ પ્રકારનું તકલીફ ઊભી થાય નહીં। તો મિત્રો આ હતી ટેટ 1 પરીક્ષા માટેનો સુધારેલો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ માહિતી। તમારે આ અભ્યાસક્રમની PDF જો જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક હું આપી દઈશ, તો તમે આને ડાઉનલોડ પણ કરી શકો છો। મિત્રો ટેટ 2નો અભ્યાસક્રમ હવે બીજા ભાગના વિડીયોમાં આવશે। તો પ્રથમ ભાગની અંદર ખાલી ટેટ 1નો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે। જો તમને આ અભ્યાસક્રમની માહિતી આપતો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જે ટેટ 1 પરીક્ષા આપવાના છે તેમને જરૂરથી આ વિડીયો શેર કરજો, તો તેમને પણ આ અભ્યાસક્રમ મળી રહે અને તેઓ પણ એક સારી તૈયારી કરી શકે। ધન્યવાદ, આભાર।